નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતો મિત્રો પોલીસ ભરતીમાં મિત્રો જે ટૂંક સમયમાં 12,000 પર બમ્પર ભરતી કરવામાં આવી છે પીએસઆઈ અને એલઆરડી માટેના જે મિત્રો ખૂબ સારા સમાચાર આપવામાં આવે છે મિત્રો તેની સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં। એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો પોલીસ ભરતી અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો પોલીસ પટેલ દ્વારા હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઈની બંને અરજી ફરી મંગાવવામાં આવશે, જેથી શૈક્ષણિક લાયકાત ઉંમરે વિગતો કોઈપણ કારણોસર અરજી ન કરી શકે ઉમેદવાર તે વખતે લાયક હશે તેઓ અરજી કરી શકશે। મિત્રો જે એલઆરડી અને પીએસઆઈ ભરતી મામલે સારા સમાચાર છે મિત્રો। કોલેજના અંતિમ વર્ષ અને ધોરણ 12માં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી કરી શકશે। પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરીને આપેલી માહિતી છે મિત્રો સપ્તાહ સુધી અરજી કરવાની રહેશે તક। મિત્રો 8 ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં તમે જે ધોરણ 12 પાસ કરેલું અથવા જે કોલેજના છેલ્લા યરમાં હશે ને મિત્રો તેમને સંપૂર્ણ જે ગ્રેજ્યુએટ થશે અને 12 પાસ ઉમેદવારો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મિત્રો લોકરક્ષક તથા પીએસઆઈને એક સપ્તાહ સુધી તારીખ આપવામાં આવશે અને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે। મિત્રો જે ધોરણ 12 પાસ હમણાં ટૂંક સમયમાં પહેલા કર્યું તેના માટે મિત્રો સારા અને ખૂબ સારા સમાચાર છે। મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ ભરતીનો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, જેથી મિત્રો જે ધોરણ 12 અને કોલેજમાં ગ્રેજ્યુએટ કરેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે। મિત્રો જય હિન્દ।